સુરેન્દ્રનગરના કુંતલપુર ગામે પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। રોડ કૂદીને ગામના પ્રવેશદ્વાર ગેટ સાથે જ ટ્રક ધડાકાભેર અથડાતા પ્રવેશદ્વાર તૂટી પડ્યો હતો। 10 વર્ષ પહેલા ગેટ બનાવવામાં આવ્યો છે। ટ્રક ચાલકે ગેટ તોડી નાખતા ગ્રામજનો એકત્રિત થયા હતા। ઉલ્લેખનીય છે કે બેખામ દોડતા ટ્રક હવે જોખમી સાબિત થઈ રહ્યા છે। ટ્રક ચાલક પર ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરના દ્રશ્યો તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયેલા છે। ફઝલ, ધડાકાભેર જે પ્રવેશદ્વાર હતો તે તોડી નાખવામાં આવ્યો છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું છે વધુ માહિતી? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે, ત્યારે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે હવે વાત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના કુંતલપુર ગામે પૂરપાટ ઝડપે આવતો ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે। રોડ કૂદીને ગામના પ્રવેશદ્વારના ગેટ સાથે આ ટ્રક ધડાકાભેર અથડાયો છે। ગામમાં હજુ 10 વર્ષ પહેલા 15 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ગેટ તૂટી પડ્યો છે। જોકે ગ્રામજનો એકત્રિત થઈ અને ટ્રક ચાલકની અટકાયત કરી અને ત્યારબાદ મૂડી પોલીસને જાણ કરી હતી। મૂડી પોલીસ તાત્કાલિકપણે દોડી આવી હતી અને આ ટ્રક ચાલકની અટકાયત કર્યા બાદ તેની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 16 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ અકસ્માતોમાં ટ્રક ચાલકોએ 20 થી વધુ લોકોની જિંદગી લઈ લીધી છે। ત્યારે હવે આવા ટ્રક ચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગણી પણ ઉઠવા પામી છે। જી ફઝલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।